विद्यार्थी मित्रों स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश फ्लेमिंगो सप्लीमेंटरी रीडर रीड 1 थिंक फ्लेमिंगो पार्ट 2 વિશે આપણે હવે શીખીશું વિદ્યાર્થી મિત્રો। આગળ પાર્ટ 1 શીખી ગયા છે તેના આધારે પ્રશ્નો તમને આપવામાં આવેલા હતા। એવી જ રીતે સેકન્ડ પાર્ટની અંદર પણ પેરેગ્રાફ આપેલા છે। વિદ્યાર્થી મિત્રો તમને આગળ જે સૂચવ્યું તે પ્રમાણે કે પ્રશ્નના જવાબ અને સમરી રાઇટિંગ એક્ઝામની અંદર પૂછાય છે। Two species of flamingo, greater flamingo and lesser flamingo are found in Gujarat। હવે કે ફ્લેમિંગો ની કે જાત એટલે કે ગ્રેટર ફ્લેમિંગો અને તરત ઓળખી શકાય તેવા કે છે કે લેસર ફ્લેમિંગો છે તે કે છે કે ગુજરાતમાં કે જોવા મળે છે કે છે। Instantly recognizable in flocks of hundreds to tens of thousands, the lesser flamingo has a long neck and long legs। अब શું કહે છે કે જેમની જેમ કહે છે કે લાંબી એમ કે ગરદન હોય છે અને લાંબા પગ હોય છે। ચાર જેમ કહે છે કે થોડી કેમ કહે છે કે વળેલી જોવા મળે છે અને તેઓ એમ કહે છે કે lesser flamingo has a long neck and long legs અને bent bill and a large body અને તેઓને એમ કહે છે કે ચાંચ કે થોડી વળેલી હોય છે અને વિશાળ કદનું તેઓ એમ કે શરીર ધરાવે છે। shorter and darker fin than the greater flamingo। હવે કહે છે કે એમ કહે છે કે greater flamingo કરતાં એમ કહે છે કે વધુ ટૂંકું અને વધુ ગાઢ એમ કહે છે કે ગુલાબી કલરના જોવા મળે છે। lesser flamingos also differ in the coloration of the bill। lesser flamingos have a deep red bill tipped with black, whereas the bill of greater flamingos light pink tipped with black। હવે શું કહે છે lesser flamingo જે છે ચાંચના કલરમાં એમ કહે છે કે જુદા પડે છે અને લેસર ફ્લેમિંગો ની જે ચાંચ જે છે એ ઉડી એમ કહે છે કે લાલ રંગની હોય છે, કાળા કલરની એમ કહે છે કે ટપકાવાળી હોય છે, જ્યારે કે ગ્રેટર ફ્લેમિંગો ની ચાંચ આછા ગુલાબી કલરની અને અથવા કલર અથવા રંગની અને કાળા ટપકાવાળી હોય છે। પછી કહે છે કે ધ લેસર ફ્લેમિંગો હેઝ ફેઇન્ટ પિંક ફીધર્સ એટલે કે લેસર ફ્લેમિંગો ના પીંછા કહે છે કે ઝાંખા અથવા તો આછા ગુલાબી હોય છે and deep dark legs અને કહે છે કે પગ એમ કે તેઓના ખૂબ મોટા હોય છે। the eyes are yellow to orange and are surrounded by a maroon ring। હવે શું કહે છે આંખો કે કેવી હોય છે અગર કે પીળા કે ઓરેન્જ એટલે નારંગી રંગની એમ કે હોય છે અને કહે છે મરૂન રંગની પણ એમ કે આજુબાજુ જોવા મળે છે। males are slightly taller than females। હવે જે નર જે છે એ માદા કરતા કે થોડા ઊંચા હોય છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો taller than ઈઆર અને ધેન લાગેલું છે, ઈઆર અને taller અને ધેન ઈઆર લાગેલું છે એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે। Ram is taller than Shyam। Ram is taller than Shyam એટલે કે ડિગ્રીના આપણે કેટલા પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો એટલે કે ડિગ્રીના એટલે કે ત્રણ પ્રકાર છે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી। પોઝિટિવ ડિગ્રીની અંદર એટલે કે એસ ની વચ્ચે વિશેષણ આવે, સાની વચ્ચે એટલે એઝ ની વચ્ચે વિશેષણ આવે। બીજામાં આપણે કહ્યું તે પ્રમાણે ઈઆર અને ધેન આવે અને પહેલામાં સુપરલેટિવમાં ધ અને es થી એટલે આ પ્રમાણે બીજું છે અહીંયા પોઝિટિવમાં સો s પણ આવે બરાબર। એટલે આ પ્રમાણે ત્રણ ડિગ્રી જે છે એ પ્રમાણે તમારે શીખી લેવાનું। and young ones have brown feathers and a dark gray bill। અહીંયા શું કહે છે
અને જે નાના જે ફ્લેમિંગો છે એટલે કે બચ્ચાઓ એને કહે છે. બાળ ફ્લેમિંગોને કે ભૂખરા પીંછા અને ગાઢ ભૂખરા કે છે રંગની ચાંચ જોવા મળે છે. Greater flamingo is the largest species of flamingo, averaging 110 to 150 centimeter tall and weighing 2 to 4 kg. એટલે કે જે શું કહે છે ફ્લેમિંગોની જે જાતિમાંથી જે ગ્રેટર ફ્લેમિંગો જે છે એ સૌથી વિશાળ છે, જે લગભગ એમ કહે છે કે આશરે 110 થી 115 સેમી ઊંચા અને 2 થી 4 કિલો વજન ધરાવે છે. The largest male flamingos have been recorded at up to 187 centimeter tall and 4.5 kg. એટલે કે સૌથી મોટા જે નર ફ્લેમિંગો જે છે 187 સેન્ટીમીટર ઊંચા અને 4.5 કિલો કે છે વજન ધરાવતા જોવા મળે છે કે છે. The oldest known greater flamingo in Australia is at least 75 years old. The bird's exact age is not known. શું કહે છે ઓસ્ટ્રેલિયામાં જે આવેલું સૌથી વૃદ્ધ જાણીતું ફ્લેમિંગો જે છે એ લગભગ આશરે કહે છે કે 75 વર્ષનો છે અને પક્ષીની જે સાચી ઉંમર જે છે એ હજુ એમ કહે છે કે જણાતી નથી. એ ફ્લેમિંગો લેઝ એ સિંગલ ચોકી વાઇડ એગ. એટલે કે ફ્લેમિંગો એક ચૂના જેવું સફેદ ઈંડું મૂકે છે. ચોક પરથી ચોકી પડી, ચોક સફેદ હોય એના પરથી ચોકી એટલે ચૂનો. પછી કે જે ફ્લેમિંગો નેસ્ટ ઇઝ નોટ ફેન્સી. એટલે કે ફ્લેમિંગો જે માળો જે છે ફેન્સી એટલે કે ડિઝાઇન વાળો કે છે, ફેન્સી હોતો નથી. જસ્ટ એ માઉન્ટ ઓફ મડ. એટલે કે માત્ર શું છે કે કાદવના ઢગલા વાળો હોય છે. મેબી 12 inches high. અને આશરે કહે છે કે લગભગ એમ કહે છે કે 12 ઇંચ જેટલો ઊંચો હોય છે. ઓલ્ડ નેસ્ટ ઓપન રીયુઝડ. અને જે જૂનો માળો હોય છે એ માળાને કહે છે કે વારંવાર ઉપયોગમાં લેવામાં આવે એટલે કે લે છે. આફ્ટર હેચિંગ ટુ હેચ એટલે સેવન કરવું. એટલે કે આફ્ટર હેચિંગ the chick stays in the nest for 5 to 12 days. એટલે કે સેવાયા પછી કે બચ્ચું જે છે એ આશરે કહે છે કે 5 થી 12 દિવસ સુધી માળામાં રહે છે. ચીક CH કે ચીક એટલે બચ્ચું અને CH કે ચીક એટલે ગાલ. The chick is fed with a type of milk that comes from the parents upper digestive tract. શું કે છે બચ્ચાને દૂધ પ્રકારનું જે પ્રવાહી આપવામાં આવે છે જે તેઓના માતા-પિતાના ઉપરના ભાગમાંથી આવે છે. Both males and females can feed the chick this way and even flamingos that are not the parents can act as forest feeders. શું કે છે માદા અને નર આ બંને આ રીતે બચ્ચાને કહે છે કે ફીડિંગ કરે છે એટલે કે ખવડાવે છે. અને જે ફ્લેમિંગો માતા-પિતા હોતા નથી અને તે પણ કે બચ્ચાને ફીડિંગ અથવા તો ખવડાવી શકે છે. ફર્સ્ટ બ્રીડિંગ ઇઝ એપ્રોક્સિમેટલી 3 to 6 years. એટલે કે જે પ્રથમ ઉછેર જે છે એ આશરે કહે છે કે 3 થી 6 વર્ષ સુધી ચાલે છે. Only fully colored adults participate in breeding. Participate એટલે કે ભાગ લેવો કે માત્ર એમ કહે છે કે પૂરી રીતે જે કલરફુલ જે છે એટલે કે રંગબેરંગી જે પુખ્ત ઉછેરમાં તેઓ એમ કહે છે કે ભાગ લે છે. Flamingos are found in various parts of Gujarat. ફ્લેમિંગો જે છે એ એમ કહે છે કે ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર અથવા તો એના પ્રાંત કહીએ તો પણ કે પ્રાંતોમાં જોવા મળે છે. Around 30,000 greater flamingo and around 40,000 lesser flamingo found in last counting, which is the highest number recorded from India. હવે અહીંયા શું કર્યું કે આશરે કહીએ અથવા તો લગભગ એમ કે 30,000 જેટલા કે છે કે ગ્રેટર ફ્લેમિંગો અને 40,000 જેટલા કે છે કે લેસર ફ્લેમિંગો છેલ્લામાં છેલ્લી ગણતરીમાં નોંધાયેલા જે ભારતના કે છે કે રેકોર્ડ છે. એટલે કે જે ભારતમાં નોંધાયેલા જે પક્ષીઓ હતા એમાં 30,000 તો કેટલા છે ગ્રેટર છે અને 40,000 જે છે એમ કે છે કે લેસર ફ્લેમિંગો જોવા મળે છે. હાઈએસ્ટ concentrations of flamingos were recorded
in the Gulf of Khambar, followed by Gulf of Kutch and other coastal areas. The lesser flamingos were exclusively found on the coastal wetlands. એટલે કે ખંભાતનો જે આજુબાજુનો જે ગલ્ફમાં જો સૌથી વધુ જોવા મળેલા, પછી કે તેમાં કચ્છના ગલ્ફમાં જેમ કે અને બીજા જે દરિયા કિનારામાં આવેલા વિસ્તારોમાં દરિયા કિનારે જે ભેજવાળી જમીન પર લેસર ફ્લેમિંગો વધુ પ્રમાણમાં કે જોવા મળ્યા. ધ મોનોટોનસ એટલે કે કંટાળાજનક desert landscape of Gujarat is changed by the splashes of red and pink spots, creating a lively sight. कहते हैं गुजरात में कहते हैं कंटाळाजनक રણનું દ્રશ્ય લાલ અને ગુલાબી તબકાવાળા છબછબિયા કરતા કહે કે ફ્લેમિંગોમાંથી કે બદલાયું અથવા તો પરિવર્તન થયું છે કે જે અને જેમ કહે કે આજે તો ખૂબ જ સુંદર દ્રશ્ય આપે છે. Khavda flamingo colony in Kutch is reputed among the biggest flamingo colony in the world. અહીંયા શું કહે છે? કચ્છમાં આવેલો જે ખાવડા ફ્લેમિંગો કોલોની વિશ્વમાં કહે છે કે સૌથી મોટી ફ્લેમિંગો કોલોની તરીકે જાણીતી છે કે each year about 500,000 flamingo migrate એટલે કે સ્થળાંતર કરવું from hotter climates to the watery expanse of this area to breeding. એટલે કે દર વર્ષે એમ કે લગભગ એમ કે છે 5 લાખ જેટલા કે ફ્લેમિંગો ઉછેર માટે ગરમ પ્રદેશોમાંથી ઠંડા પ્રદેશોમાં સ્થળાંતર કરે છે. We are proud of the Asiatic lion as our state animal, so we are for greater flamingo as our state bird. એટલે કે આપણે એમ કે આપણા રાષ્ટ્રીય પ્રાણી તરીકે આપણને જે એશિયાઈ સિંહ પર જેટલો ગર્વ છે એ જ રીતે રાજકીય પક્ષી તરીકે ગ્રેટર ફ્લેમિંગો આપણને તેનો ગર્વ હોવાનો એટલે કે ફ્લેમિંગો હોવાનો આપણને ગર્વ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ 1 નો પાર્ટ પૂરો કરીએ છીએ, પણ તે પહેલા તમને જે મેં કહ્યું હતું તે પ્રમાણે કે સમરી રાઇટિંગ હવે પેલા એક્સ્ટ્રેક્ટ માંથી જે પ્રશ્નો પૂછાય છે પણ તમે મેં બે ત્રણ એક્ઝામ્પલ આપ્યા, પણ હવે આગળનું જે સમરી રાઇટિંગ એ રીડ ધ ફોલોઇંગ read the following passage and write its summary. Suggest a suitable title. આ વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સનું જે પૂછાય છે એમાં આપણે જોવા જઈએ તો અહીંયા હમણાં જે પેરેગ્રાફ ચાલુ છે આપણે કે ફ્લેમિંગો લીઝ ડેશ ડેશ કરીને હું બીલો એટલા સુધી બતાવું છું તમને in breeding. હવે આને જો વિદ્યાર્થી મિત્રો જો ટાઇટલ ગણવા જઈએ આપણે ટાઇટલ વિદ્યાર્થી મિત્રો છેલ્લે લખવાનું આવે છે, છેલ્લે લખો કાં તો ફર્સ્ટમાં લખી લો. તો પહેલા જે છે કે ફ્લેમિંગો લેઝ સિંગલ ચોકી બાય એ ફ્લેમિંગો નેસ્ટ ઇઝ શોપ એ માની રીતે 12 ઇંચ ને બધું બતાવેલું છે પહેલી લાઈનમાં. તો એના જે ટાઇટલ લખી નાખીએ સરપ્રાઇઝિંગ facts about a flamingo. આનું ટાઇટલ આવી રીતે આવી શકે. હવે એના વિશે આપણે જો સમરી લખીએ તો એ flamingos nest is
સિમ્પલ. આ એક વાક્ય બની ગયું આવો. પછી કહે કે કેટલા ઇંચ છે તો કે 12 ઇન્ચીસ હાઈ. પછી શું કહે છે 5 થી 12 દિવસની વાત કરવામાં આવે છે વાક્યમાં આફ્ટર હેચિંગ ધ ક્લિક છે સ્ટે in the nest for 5 to 12 days. तो એનો અર્થ એ બને ત્યાંનો કે the chicks stay the chick stays therefore 5 to 12 days and is fed with a type of milk from their parents. એટલે વિદ્યાર્થી મિત્રો પછી કોણ ખવડાવે છે આને અહીંયા એક વાક્ય બીજું લખી દઉં છું કે the parents can feed the chick. The parents can feed chick. CHICK. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ કે read the following passage and write its summary, suggest a suitable title. આપણે પહેલા લખતા પહેલા મેં તમને કહી દીધું કે સરપ્રાઇઝિંગ ફેક્ટ્સ અબાઉટ એ ફ્લેમિંગો વિશેની એમ કહે કે આપણને આશ્ચર્યમાં કઈ કઈ હકીકતો પડે છે તેની વાત કરવામાં આવેલી છે. હવે પહેલી લાઈન આપણે જોઈ લીધું તો એમાં જે પોઈન્ટ કરી લીધા આપણે કે ફ્લેમિંગોઝ નેસ્ટ ઇઝ સિમ્પલ. પછી સિમ્પલ તો છે પણ કેવો લાગે છે કે 12 ઇન્ચીસ હાઈ એટલે 12 ઇંચ વાળો. બીજી લાઈનમાં આપેલો તો એમાં લખ્યું આપણે the chick stays there for 5 to 12 days. એટલે બચ્ચાઓ જે છે આશ્રય કે 5 થી 12 દિવસ રોકાય છે. અને બીજું શું કહે છે and is fed with a type of milk from their parents. એટલે કે તેઓના જે માતા-પિતા જે છે તેઓને ખવડાવે છે. અને છેલ્લા વાક્યમાં કે the parents can feed chick. એટલે પેરેન્ટ્સ એટલે કે જે માતા-પિતા જે છે તે બચ્ચાઓને એમ કહે છે કે ખવડાવી શકે છે. આપણે ત્યાં આ પ્રમાણે તમારે જે પેપર વાક્ય જે લખવાના આવે સિમ્પલ એ પ્રમાણે લખી નાખવાનું તો સંવાદી રાઇટિંગ આ પ્રમાણે થશે. ટાઇટલ આપી દેવાનો અને આ પ્રમાણે તમે લખશો એટલે તમને જેટલું યોગ્ય લાગે તે પ્રમાણે માર્ક્સ મળશે. બીજું કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ફ્લેમિંગો સપ્લિમેન્ટરી રીડર રીડ 1 થિંક ફ્લેમિંગો પાર્ટ 2 એટલે કે યુનિટ અહીંયા પૂર્ણ કરીએ છીએ. એક્સરસાઇઝ તમે કરી નાખજો.